ભલે જીવતું હોય શિયાળવું અને મરેલો પડ્યો હોય સિંહ, ખાલી વાયરો આવે ને મૂછનો દોરો આવે ને અને પેલું શિયાળવું ચીહ પાડીને દોટ મેળવ્યો, બાપા મરી ગયું. આત્મજ્ઞાની પુરુષ જેને પોતાનું ભાન હોય, એ ભલે હુકાઈ લાકડી જેવા હોય, ભલે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, પણ શિયાળવા જો કદી એને જોઈ જાય, ચીહ પાડે કે ના પાડે, સંતની દશા છે. સંતની દશા ઓહા સંત દશા તે રોણી રાધિકા. સંતની ભાષાની અંદર સંતની દશા છે એ રોણી રાધા છે. આપણે કઈ રાધા માનીએ છીએ? રાધાનો કૃષ્ણનો પ્રેમ બહુ પ્રખ્યાત છે. હા, પણ હોય જ ને ભાઈ, એ સંતની જે દશા છે ને એને રોણી રાધા કહી છે. સંત રેણી તે વૈકુંઠ ધામ, કયું રે સત્ય મહાન જો. સંત જે દશામાં રહેશે, સંત જે જગ્યાએ, એ વૈકુંઠ ધામ છે. આ જગત બીજે વૈકુંઠ ધામ જોવે છે. મથુરામ જાવ ને એટલે તો આગળ તમને તૈના પંડિતો તમને માટી ખવડાવે અને 50-100 રૂપિયા લે. શું કે ખબર? કે આ લો માટી ખાઓ, અહીંયા જ ભગવાને માટી ખાધી હતી. એ તો નતો સમજણો જ ખાતો હતો. અરે એન્જિનિયરો મોટા મોટા ઊંચી પોસ્ટો વાળા તો જઈને માટી ખાય હે અને ઉપર 50-100 રૂપિયા પાછા આલે. માટી ખવડાવે તો ઢગલે ઢગલી લક્ઝરીઓ ઠલવાઈ ગઈ. આના માટીમાં બહાર કાઢે હે. ચાર વરણ પાડેલો છે. 4 વરણ: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષુદ્ર અને ક્ષત્રિય. 4 વરણ છે ને. હવે બ્રાહ્મણનું કામ શું? ક્રિયાકર્મ કાંડ કરો. પહેલેથી જ્યારથી દેશ આઝાદ નહોતો થયો તે પહેલા અમને આવું નક્કી કરીને લઈ લીધેલું, બોટી લીધેલું, નક્કી કરી દીધેલું. અને વૈશ્ય એટલે વેપારી લોકો, વેપાર કરવા વાળા. હું હમણાં પહેલેથી વેપાર લઈ લીધો. આ 2 એટલે આગળ છે. અને આ ક્ષત્રિય અને વૈશ્ય 2 રહ્યા. આ વૈશ્યને શું કરવાનું? જે આ 3 પ્રજા છે ને એની સેવા કરવાની. શૂદ્રને સેવા કરવાની અને ક્ષત્રિયને દેશની રક્ષા કરવાની. આ 2ને આ કોમ આલ્યું. ક્ષત્રિયને દેશની રક્ષા કરવાની. આ રક્ષા કરવા રહ્યા ને એની ઓલ્લીઓ તડાકા મારે. પેલા હોશિયાર 2 વર્ગ. એટલે તમે જુઓ આગળ છે ને, અને આપણે રક્ષા કરવા રહ્યા અને પેલા સેવા કરવા રહ્યા ને. આ તમે જુઓ અંબાજી જાવ કે રણુજા જાવ, અત્યારે રસ્તા ઉપર કયા છે? પેલા 2માં નહીં. એ 2 તો આવે જ શું કરો રસ્તા ઉપર? એ 2 શું કરવા આવે? વૈશ્ય વેપાર કરવા વાળાએ પંડિતોને કહ્યું તમે ના હોય નું કાઢો, તે અમાર ઘરાગી થાય. રક્ષાબંધન આવી તે પાછો નિયમ કાઢ્યો કે હવારમાં રાખડી ના બંધાય. એટલે હું આમાં જ મંત્ર પહેરી જાય એમ કહું. ગલાય આમાં ગલાય, પણ હું હમણાં ત્યાં ગાલ્યાલ્યું પાછું અમને. તે બપોર પછી કેટલાય તો બોનોએ ના બોધી હવામ કે કદાચ ભાઈ મરી જાય કે છે. અને ના બોધો મરી ગયો તો અમાર તો રાખડી લઈને આવ્યો હતો. ભાઈને કે બપોર પછી બોધવાની છે કે ભાઈ હવામ ના. અને બપોર પછી થાય મોર તે મોર પતી જ જ્યાં. જો રાખડી બોધી દીધી હોત તો બચી જ જો હોત.
પણ આ ના બોધવા દીધી ના હોય નું કાઢ્યું અને કઢાય રક્ષા ખાલી કરવાની એમાંય પાછું આવું ગાલ દે. કારણ જો આ બધામાંથી છૂટવું હોય તો એક માર્ગ આખો એક આખો મેલો જુદો અલગ છે, અલગ. હા, એને કહ્યું સંસારમાં રચ્યો પચ્યો રે, મન મારી પાસ રાખે મારો ઉત્તમ ભગત છે. એને કોઈ ચોઘડિયો નડે, એને કોઈ મંતર જંતર નડતું નથી. પણ આ કોને ગાલ્યા છે? પેલા ગાલ્યાલી છે. એટલે સંતોએ ઓમાંથી છોડાયા. અને આ દરદ જો મટાડવું હોય તો છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. પિયરની ભક્તિ ને સાસરીની ભક્તિમાં ફેર છે. દીવો કરવો, અગરબત્તી કરવી, મંતર કરવા, રોમ રોમ બોલવું, આ બધું પિયર વાળી ભક્તિ છે. અને સાસરે ગયા પછી કોઈનું ધ્યાન ધરવાનું આવતું નથી. હા, ધ્યાન રાખવાનું આવે. હમણે એવા આવશે એટલે ઊનું પાણી માગશે. અને જો ધ્યાન ના રાખ્યું ધ્યાન એટલું જ રાખવાનું, શાકમાં મરચું મીઠું વધારે ના પડી જાય. અને જો પડી ગયું, ધ્યાન મીઠાનું મરચાનું ધરવાનું નહીં કહ્યું, ધ્યાન રાખવાનું કહ્યું છે. અને આ નહીં રાખતા ને તો નરી માથા કૂટો છે, તો લક્ઝરીઓ ભરી ભરી નાખવાનું ચાલે છે. ધ્યાન ધરવાનું નહીં, ધ્યાન રાખવાનું છે. જેને જેને ધ્યાન રાખ્યું ને એને ચોઘડિયાની જરૂર નહીં. આ તો જેના ધ્યાનમાં નહીં, જેના ધ્યાનમાં. હા, એક બેનના ઘરવાળા આયા, ખેતરમાં મજૂરી કરીને બચારા થાક્યા પાક્યા, હોજનો સમય હતો, 7:30 જેવું વહેલું મોડું થોડું થઈ ગયું. આવીને તરત કે પાણી લાવી જોઈ કે છે. તે પેલા મેં પાણી લેવા ગયા તો લગીન પલંગમાં આડા પડ્યા, તે ઊંઘી ગયા. નાકોરા બોલાવે, એટલા બધા થાકેલા ઊંઘી ગયા. એટલે પેલો પાલો પાણી લઈને આવ્યો. સારા સંસ્કારોનું સિંચન હોવાથી એમણે ઊંઘમાં ઉઠાડ્યા નહીં, પણ પાણી લઈને ઊભો રહ્યો. હમણે ઉઠે એટલે પાણી આલું, ઉઠે એટલે પાણી આલું. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક મધરાત થઈ તોય ઉઠ્યા નહીં. પેલો પાણી લઈને ઊભો રહ્યો. થાકેલા પાકેલા બિચારા, એટલા બધા થાકેલા. એક જ ઊંઘમાં હવાર થઈ ગયું, એક જ ઊંઘમાં. બીજી ઊંઘ લેવાની જરૂર ના પડી. હવારમાં તો ઉઠ્યા ત્યાં તો પેલા પાણી લો પાણી. પેલા કે ઉઠીને તરત તમે પાણી માગ્યું હતું ને? અરે પાણી મેં હમી હોત ના માગ્યું હતું. તા કે તારની લઈને ઊભી રહી લે, તમે હમણાં પાણી માગો, હમણાં માગો કરીને કે હું લઈને ઊભી રહી કે. પણ આખી રાત તા કે હા આખી રાત ઊભી રહી. આ 2 જણા વાતો કરે, આખી રાત પાણી લઈને ઊભી રહી ગયા કે હા. અને પાડોશી વાપરી ગયો. આ પાડોશી સીસીટીવી કેમેરા, તમારું બધું ધ્યાન તમે જોજો. તે પાડોશી વાપરી ગયો. એમણે બીજાને કહ્યું, અરે કે પેલી કે આખી રાત પાલો પાણી લઈને ઊભી રહી. બોલો કે ઊભું રહેવાય કે? તે બીજે ત્રીજાને કહ્યું, ત્રીજે ચોથાને કહ્યું. એટલે બધા મશ્કરી કરે કે આવું આખી રાત પાલો પાણી લઈને ગોડી ના કહેવાય કે આ કે બુદ્ધિ વગરની કે છે. બોલો આવું ગોડી કે. અને એ નિયમ છે ને અહીંયા આગળ તો ભાઈ લોકો તો કહે છે વાનું ચસકી ગયું છે, આ નથી મારું ચસક્યું ને ઠેકોણે થયું છે. આ તો મારું ઠેકોણે થયું ભાઈ. તે પેલપાહી વાયરો આમ હેડ્યો ભાઈ, ફરતો 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 આખા ગામમાં, આ ગામમાં પડીને બીજા ગામમાં, બીજા ગામમાં ત્રીજા ગામમાં. રાજાને કોને વાત ગઈ. એટલે રાજા હંમેશા એન્યમ બનતા નથી. રાજા હંમેશા વિચારશીલ હોય.
અને દરેક વ્યક્તિ વિચારશીલ હોવો જોઈએ. વિચારવા જેવું જ વિચારવાનું, ન વિચારવા જેવું વિચારવાનું નહીં. કે રૂપિયો ભરીને પેલો બાઈક લાવ્યો ત્યાં બીજો વાતો કરે કે હવે રૂપિયો ભરીને લાવ્યો કે જોજો ને કે હપ્તોય નહીં ભરાઈ ગયા, ખેંચાઈ જશે. આવું વિચારો તે ભર્યો ધક્કો મારી આલજે, એકાદ હપ્તો ભરી આલજે, ફેરવવા તેમ બાઈક ત્યાર નહીં. આવું વિચારે એટલે વિચારવા જેવું. એટલે બધાએ વાતો જ કરી ખાધી. આખી રાત પાલો પાણી લઈને ઊભી રહી, આખી રાત ગોંડી છે ને કે આવું હોતું છે, અને મતી ફરી ગઈ છે, અને ગોંડી છે, એનું મગજ છચકી ગયું છે ને આવું બધું. રાજા કને વાત કહીને રાજાએ વિચાર કર્યું ચાલો આખી રાત પાલો પાણી લઈને પોતાના પતિ માટે ઊભા રહેવા વાળા કોઈ આલી મુવાલી નહીં હોય. આલી મુવાલી બધાની પૂજા કરે, બધાની અગરબત્તી કરે, બધાને સેવે, બધાને માને, અને પતિને જો ના માને ને તો સમજવું અહીં કંઈક મિસ્ટેક છે. કોઈને ના માને ને પેલાને માને તો સમજવું કે આ બહુ દયા છે. આ એની નિશાની છે. હા, ગાડી તમારે હોય, ગાડી, હા, કંપનીમાંથી જ્યારે ગાડી બહાર નીકળે ને જે અવાજ હોય એ, અને એ અવાજ પડી મેલીને બીજો અવાજ આવે એટલે સમજવું એન્જિનમાં કશીક મિસ્ટેક થઈ છે. જો ધુમાડો કાઢો તોય સમજવું કંઈક મિસ્ટેક છે. હા, ઓઇલ ધુમાડામાં આવતું હોય એવું લાગે છે. હા, વિચારવા જેવું છે કે નહીં વિચારવા? હા, બાઇક લઈને જતા હોય તમે, રમફાસ જતા હોય અને ચાલુ બંધ થઈ જાય, સમજવું રિઝર્વરમાં પડ્યું. અને રિઝર્વરમાં કોક હોય ને બબુ 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 બોલ, સમજવું પેટ્રોલ થઈ જવા રહેવાનું આરે આવ્યું છે. આ આટલું બધું થાય છે તોય સમજણ નહીં પડતી કે લાવ પેટ્રોલ પંપે જઈને નખાઈ લઈએ, પછી દહેડીને જાય છે. આ દહેડા કરે છે. આ નિશાની છે એની બધી. એટલે રાજાએ વાત જાણીને રાજાએ વિચાર્યું આલી મુવાલી નહીં હોય. આખી રાત પાલો પાણી લઈને ઉભો રહ્યો. આયા એ તો પ્રધાનને બે આયા, અને પ્રધાનને બે આય ને રાજાએ વાત સાંભળી, એમને વાતચીત કરી કે બોન આખી રાત પાલો પાણી લઈને ઉભો રહ્યો એવું મેં સાંભળ્યું. કે તમને કોણે કહ્યું? તો કે બધા લોકો વાતો કરે છે કે તમે સાંભળ્યું. એટલે બેઠા કે પણ કેમ પાલું પાણી લઈને તમે ઊભું રહેવું પડ્યું એમ. એટલે એમણે કહ્યું પોતાની જે કંઈક ભક્તિ હતી કે મારા પતિને મારા ભગવાન જેવા માનું છું, અને એમણે પાલો પાણી માગ્યો એટલે મારે પાલો પાણી આપવું એ મારી ફરજ બને. થાક્યા પાક્યા આવેલા હતા એટલે હું પાણી લઈને ઊભી રહી, પણ મેં ના ઉઠાડ્યા એટલે મારી ફરજ બને કે ઊંઘી ગયેલાને ઉઠાડવું નહીં. એટલે કે મેં ના ઉઠાડ્યા એવું તા કે એટલે રાજા ખુશ થઈ ગયા. ભક્તિના નિયમ જાણી, ભક્તિ જાણી, એની ચાલચલગત જાણી અને ખુશ થઈ ગયા. એટલે રાજાએ 9 લખો હાર આલ્યો, કાઢીને લો ભેટ આવી દીધો. તાર આ 9 લખો જે હાર આલ્યો એ હુવામાં બહેણા વાળો જોઈ ગયો. અને તો જોઈ જ રહ્યો હોય ને તે હુવામાં બહેણા વાળો ઓહો કે આખી રાત પાલો પાણી લઈને ઊભા રહેવા 9 લખો હાર મળે. હોજે તેમના ઘર વાળા ચાલ્યા સાંભળો છો કે જો પેલો પાલો પાણી લઈને ઊભો રહ્યો. હા, લોકોએ વાતો કરી, રાજાએ વાત સાંભળી, રાજા આયા, રાજા વાત સાંભળી ખુશ થયા. 9 લખો હાર આલ્યો કે મારે લેવો છે કે. એટલે કે આ કાલે તમારે ખેતરમાં કોમે જવાનું, થાકી જવાનું, આખી મહેનત કરીને તા પેલો આરહુનો પીર કોદારું નહીં જાલેલું એ થાકે ભાઈ. નિયમ સમજાવી દીધો કે તમારે હોજના મોડા આવવાનું, થાકી પાકીને આવવાનું, આઈને કહેવાનું પાલો પાણી લાવો. હું પાણી લેવા જાઉં તો આ લગી તમારા ખાટલામાં ઊંઘી જવાનું. પેલો કે ભૂડી રવા દે 9 લખો જો પાછા કે
કશો વાંધો નહીં નિયમ આ તો પાછા કયાગ્રા હતા એટલે એવું થાય શું તા વિઠ્ઠલમાં કયાગ્રા હોય અડધો મસાલો એ વયા ખાય અને અડધો પેલા ખાય બાકીદારી મસાલા ચાલે બોલો શું કરો અમાર કોરા હો આ કોરાની વાત તો નહીં અમાર કોરા આવું ચાલે એ ભાઈ પછી એ તો પેલા થાક્યા પાક્યા આયા ને પછી પાલો પાણી માગ્યો પેલો મહી લેવા ગયા તો લગીને આવો આડો ઊંઘ આવે થાકેલો નહીં ને હું તો એ પાવા ફેરવીને થાચ્યો અડધાર 10-11 વાગ્યાનો સુમાર થયો એટલે પાલો પાણી લઈને ઊભો રહેવા વાળાએ વિચાર્યું ફરી આમ પાલો મેલીને પેલા કને અને જોયા બધે કે કોઈ જાગે છે એ બધા નાકોરા બોલાડે બધા ઊંઘી ગયેલા કૂતરાય ઊંઘી ગયેલા તે આય પાછો પાલો પાણી મેલીને આડા પડ્યો ન્યાચે ગયેલા 2 કલાક ઊંઘી લઉં આ કોદા ઉજાગરો નહીં કરેલો કોદાર કશું નહીં કરેલું એ પછી હતે ઊંઘી ગયા તે ઊંઘી જ ગયો જેને વહેલું ઉઠવાનું હતું એ મોડો ઉઠ્યો ને જેને મોડું ઉઠવાનું હતું વહેલો પેલો ઉઠ્યો હવે એ તો દરરોજ દૂધનો દાજેલો બચારો એક તો જગાડાય નહીં વિઠ્ઠલ મહારાજ બચારો હા જગાડાય નહીં તો ત્યારે ના જગાડ્યા પછી એને તે નાવાનું પાણી એને જાતે મેળ્યું ચા મેલી પીધી નયો ધોયો પછી કમ્પ્લેટ બન્યો ધોઈ નાખોરા બોલાડે ત્યાં ઉઠાડ્યો ઉઠો દાઢો ઉગ્યો એ ઉઠો હવે ઉગ્યો દાડો ઓઢેલી ગોદડી કાઢો આવું ગયું પાછું તારું ઉઠ્યા પેલા શું કરવા ઉઠ્યા કે મારે ઉઠવાનું તું તમે ઉઠી જ કે પણ તું ઊંઘી શું કરવા ગઈ હાર વાત પડી પેલો કે બહુ છંછેડશો નહીં વાત શું હું કવે હોંપરો કે આખી રાત પાલો પાણી લઈને ઊભી રહી હું કરો કે હવે નતો ઉભો રહ્યો તો પેલાને કેવડાયો તે પેલો કે આખી રાત પાલો પાણી લઈને ઊભી રહી કે છે રહી કે છે બોડાઈ ઊંઘી ના જવાય કે પેલો મોટા બોલે કોઈ વાત કરી જ નહીં કોઈ ધ્યાન હાલ્યું જ નહીં કોઈ ગામમાં વાત ના કરી કશું ને પેલો હોજના 4-5 વાગ્યા લગી બેસી ગયો રાજા આયા ને ત્રીજો ઘેર વાળાને કેવડે જામ જઈને કહ્યા કે હું આખો પર હાથ પાલો પાણી લઈને ઊભી રહી કે બોન મારે કોમ કરશી કોમ છે જાય કોઈ કેવા કોઈ રાજા ના કોઈ આ તો રિક્ષા ભાડે કરીને ગયો તો રાજાને તો એ રાજા તું શેનો રાજા કે છે રાજા બારા શું થયું હું આખો રાત પાલો પાણી લઈને ઊભી રહી તમે મારી ખબર અંતર પૂછવા ના આવ્યા અમારા હોમે વાળા આખી રાત પાલો પાણી લઈને ઊભા થઈ રહ્યા આખો રાત ઊભો રહ્યો તમે આયા ખુશ થઈ ગયા 9 લખો હાર આલ્યો હું આખી રાત પાલો પાણી લઈને ઊભી રહી મારે તો ખબર અંતર પૂછવાય ના આવ્યા મને તો કશું આલ્યું જ નહીં તમે રાજાએ કહ્યું ધ્યાન રાખજો રાજાએ કહ્યું એ 9 લખો હાર લેવા હાથું પાલો પાણી લે નતો ઉભો રહ્યો એ તો એના પતિ હાથું ઉભો રહ્યો અને તમે 9 લખા હાર હાથું ઉભો રહ્યો ના મળે વિઠ્ઠલ મહારાજ મળે એટલે કેવું પડ્યું અરે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે સગારે સંબંધી સાથે મળીને
કોઈ દાડો ના કરવો રે કંકાર સૈયદ સોહાગણનો સાચો એ શણગાર છે ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાર ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાર સૈયદ સોહાગણનો સાચો એ શણગાર છે એ જે મીઠા વચન છે મોહિની તે રાખો મુખમયી એ અંતર ના અવગુણ તજો સ્વર્ગપુરી છે અહીં એ કુલટા નારીનો શણ એ કુલટા નારીનો સેવા કદી કરવો નહીં એ કુલટા નારીનો સેવા કદી કરવો નહીં હરે રે નારી રતન ની ખાણ નારી તું નારાયણી અને નારી રતન ની ભલે પણ નારી થકી નર નીપજા અરે રે ધ્રુવ ને પહેલા બેની સકાર સંબંધી સાથે મળીને ચાલવું રે બેની સકાર સંબંધી સાથે મળીને ચાલવું રે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું ઘરમાં કોઈ દાડો ના કરવો કકરાટ કંકાશ કરવો મીઠા વચન છે મોહિની દરેક ના મુખમાં સારા શબ્દો હોવા મીઠા વચન હોવા જોઈએ મીઠા વચન છે મોહિની તે રાખો મુખ મહી મોઢામાં સારા શબ્દો હોવા જોઈએ કુલટા નારીનો કદી સેવાજ કરવો નહીં પોતાના પતિના પગલે પગલે ના ચાલે પોતાના પતિને ના માને એની મર્યાદાનું પાલન ના કરે એને કુલટા નારી આ જગતના નિયમ પ્રમાણે કહીશ સંતોના નિયમ પ્રમાણે પાછી કુલટા નારી કહીશે ન ખાવાનું ખાય ન જોવાનું જોવે ન હોંભરવાનું હોંભરે બધા નિયમ પાછા ધોન રાખજો પિંડેશો બ્રહ્માંડે આ એક બાજુ ને એક બાજુ ના નાખતા અહીં આવ્યું છે આ કાયા એ નારી છે કુલટા નારીનો કદી સેવાસ કરવો નહીં કોનો સંગ કરવો કોની જોડે રહેવું
બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ, પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પતિને ન્યાચું ગાલીને ગામમાં ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. થાય એટલે કહ્યું એ જી કાળો અને અતિ કુબળો અને ગરીબને ગમા, સર્વ ગુણોથી હીન છે તોય કરવો એનો સત્કાર. રે બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો, માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો રે. બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો રે. બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો રે. બીજા રંગ રૂપાડા વડના કેટા જોણ, બીજા રંગ રૂપાડા વડના કેટા જોણ, સૈયદ સોહાગણનો સાચો યે શણગાર છે. બીજા રંગ રૂપાળા વડના ટેટા જાણ, બીજા રંગ રૂપાળા વડના ટેટા જાણ, સૈયદ સોહાગણનો સાચો તે શણગાર છે. તોરવે ત્રણ નર તારિયા, અરે રે શ્વાસટીઓને સદી પણ જેસો જગનો ચોરતો, અરે રે અને પલવા કીધો જોને પી. બેની સગાર સંબંધી સાથે મળીને ચાલવું રે. બેની સગાર સંબંધી સાથે મળીને ચાલવું રે. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાજ, ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાજ, સૈયદ સોહાગણનો સાચો યે શણગાર છે. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ, ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ, સૈયદ સોહાગણનો સાચો